અમનસ અગોચરમ એવા પરમાત્માનું જો આપણને વર્ણન મળતું હોય તો સાધકના, શિષ્યના, ભક્તના કલ્યાણાર્થે જ છે. ભગવાન સુખદેવજી વર્ણન કરી રહ્યા છે પરીક્ષિતજીને. લીલા શરૂ કરવામાં પરમાત્મા સમયની રાહ નથી જોતા. જે કાર્ય માટે આવે છે એને સંપન્ન કરવા જ માંડે છે. હવે નામકરણ વિધિ, સંસ્કાર એનો સમય આવી ગયો અને તેઓના કુલગુરુ ગર્ગાચાર્યજીને પૂજન કરીને બોલાવે છે, સ્વાગત કરે છે. ગર્ગાચાર્યજી નંદ બાબાને કહે છે કે મને તો વાંધો નથી, આ બંને પ્રિય બાળકોને નામ, કારણ કે આ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે એવું તેઓ તો સમજી જાય છે. હું અવશ્ય નામકરણ વિધિ કરું, પણ આવું કરવાથી શ્રી વસુદેવ પુત્ર છે એવું જાહેર કરવાથી, ગોત્ર જાહેર કરી દેવાથી કંસ જાણી જશે અને કંસ જો જાણી જાય તો એ જાણ્યા પછી આ બાળકોને જે આપત્તિ થશે એનાથી મને પાપ તો લાગશે, મને અત્યંત દુઃખ થશે. માટે કઈ ઉપાય કરો, કોઈ બીજી વ્યવસ્થા કરો. ત્યારે નંદ બાબા કહે છે કે આપણે એવું કરીએ તો ગુપ્ત રીતે આ વિધિ સંપન્ન કરીએ, આપ અને હું જ જાણીએ. ગર્ગાચાર્યજીને તો આ જોઈતું જ હતું, કારણ કે સ્વયં પરમાત્માનું નામકરણ સંસ્કાર વિધિ કરવા મળે એ કોને ન જોઈએ, એ લાભો કોને ના ઉઠાવવો હોય. અને આમ ગર્ગાચાર્યજી મોટા પુત્ર પહેલા બલરામજી, તેઓ કહે છે કે રોહિણીના ગર્ભથી જન્મેલા એવા એમને રોહિણી કહીએ છીએ. બોલીએ શ્રી બલરામ ભગવાન કી જય. રામ જેવા શીલ, જ્ઞાન, વૈરાગ્ય થી સંપન્ન એવા કૃષ્ણ પરમાત્મા સાથે અનેકવિધ લીલા કરીને બધાના તારક જ બનવાના છે. માટે રામ વળી બળવાન પણ છે, માટે બલરામ. અને યાદવ કુળમાં જ્યારે અણબનાવ થશે ત્યારે બધા યાદવોને સમજાવીને ભેગા કરીને એ બધું જ્ઞાતિ વિશિષ્ટ કાર્ય પણ સંપન્ન કરનારા આ શંકરષણ કહેવાશે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું નામ જ્યારે એ વિચારે છે ગર્ગાચાર્યજી, પહેલા તો કહે છે કે વાસુદેવજી ના પુત્ર એવા આ શ્રીમાન વાસુદેવજી કહેવાશે. બોલીએ શ્રી ભગવાન કૃષ્ણચંદ્ર કી જય. અનેકવિધ લીલાઓ કરતા જશે, એમ એમ નામ થતા જશે. હે નંદ બાબા, શું કહું, દરેકે દરેક અક્ષર કોઈને કઈ પણ રીતે જોડો તો આ પરમાત્માનું જ નામ બની જાય છે. ઓમ વિશ્વમ વિષ્ણુર્વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ. અનંત ગુણ પરમાત્માના આ નામ છે, પરંતુ અત્યારે તો વર્ણ શ્યામળો છે, માટે તેઓને હું કૃષ્ણ કહીશ. આવી રીતે ગર્ગાચાર્યજી પોતાનું કાર્ય સંપન્ન કરીને નંદ બાબાને ઘેરથી રજા લે છે. અહીં શ્રી કૃષ્ણચંદ્ર અને બલરામજી ત્યારે ઘરની બહાર હવે તો થોડા થોડા મોટા થાય છે. ઘરની બહાર દોડી જાય, માટીમાં રમવા લાગે, કાદવમાં રગડોળાઈને પાછા આવે ત્યારે વધુ સુંદર લાગતા હોય છે. એવા એક દિવસ આ પરમાત્માને સ્તન્ય કામ, વ્યાસજી ખૂબ સુંદર શબ્દનો ઉપયોગ કરે છે.
તેઓને ક્ષુધાથી વ્યાકુળ એવા તેઓ યશોદા માતા પાસે ગયા અને દૂધરૂપી અમૃત તેઓ પોતાના ઈશારાથી રડીને કંઈક સમજાવવા લાગ્યા. યશોદાજી થોડો વખત પહેલા જ એ બાળ ગોપાલની સાથે રમીને તેઓનું બધું નવડાવવા દોડાવવાનું, વસ્ત્રોનું, તેમને સુશોભિત કરવાનું કાર્ય સમાપ્ત કરીને હજુ તો જસ્ટ બેઠા હતા અને અમને થયું કે લાવો ચાશ વલોવું, માખણ તૈયાર કરું. એમ કરીને તેઓ માખણ વલોવતા હતા. માખણ જ્યારે વલોવવા તેઓ બેસે છે, ખૂબ સુંદર કંકણના અવાજ આવતા હોય છે. પરમાત્મા થોડી વખત તો એ કંકણના અવાજથી શાંત રહે છે. માની એ ક્રીડા જોઈને થોડુંક સારું લાગે છે, પણ પછી રડવાનું રોકી શકતા નથી. કર્મ પરમાત્મા માટે જ થઈ રહ્યું છે, માખણ પરમાત્મા માટે જ થઈ રહ્યું છે. એક એક હાથ આગળ પાછળ જાય છે, એમાં આ માખણ કૃષ્ણ ક્યારે ખાશે, ક્યારે ખાશે, એ જ વિચાર ચાલે છે. તે છતાં પણ કૃષ્ણ પરમાત્માને શાંત એ કાર્ય સંપન્ન થઈ જશે એવું કરી શકાતું નથી. પરમાત્માને અનેકવિધ ઉપચારોથી ભલે ભજવામાં આવે, એ ભજન પણ થવું જ જોઈએ. અનેકવિધ સંસ્કાર કરીએ, અનેકવિધ ઢોલ નગારાથી એ પરમાત્માને પૂજીએ, થોડા શાંત રહેશે પરમાત્મા, થોડું ફળ આપશે, થોડા ખુશ થશે. વલણું જયારે કરતા હશે એ વિચારતા હશે કે આ કંઈક અદ્ભુત કર્મ ચાલી રહ્યું છે, ખબર નથી પડતી શું થઈ રહ્યું છે. એ છતાં પણ પેલો અંતરાત્મા પરમાત્મા જે પણ પ્રકારે આપણે ભક્તિ કરતા હોઈશું, કદાચ આપણી ભક્તિ કોઈ સમજી બી ન શકતું હોય. દરેક ભક્ત પોતાની આગવી રીતે ભક્તિ કરતું હોય છે, માટે મહેરબાની કરીને કોઈ કેવી પણ રીતે પરમાત્માને જો યાદ કરતું હોય, કોઈ દિવસ એને મશ્કરીનો વિષય ન બનાવવો. આપણાથી સહન ના થાય તો આપણે એનાથી ઊંધા ફરી જવું, આંખો બંધ કરી લેવી, ક્યારેય એવી ભૂલ ન કરવી. પરમાત્મા કંઈક બે રીતે માને અટકાવવાની ઈચ્છા રાખે છે. એક તો કે માં આટલાથી જ નહીં ચાલે, કંઈક વધુ કરવું પડશે. અને બીજું, યશોદા માતા જયારે વલોણું કરતા હોય છે ત્યારે થોડો થાક પણ એમને હોય છે. કે ઘરનું બધું જ કામ પણ ક્યારે કરતા હતા? ઘરનું બધું જ કામ સવારે આપણે વાત કરીને, ખૂબ ધ્યાન રાખજો. જયારે પરમાત્મા શાંત રમતા હોય કે સૂતા હોય ત્યારે જ, એ જાગતા હોય ત્યારે અત્યંત પણ એની સાથે એકાકાર થતા હતા. સમય, કર્મ, ધર્મનું, ફરજનું ભાન ભૂલીને અત્યંત શ્રમથી પરસેવાના બિંદુ અને થાક દેખાતો હતો. યશોદાજીને કૃષ્ણ પરમાત્મા હવે તો સીધા સાડી ખેંચીને ઉપર ચડી જ જાય છે, જાણે કહેતા હોય કે તે બહુ કર્યું, તારી આ સગુણ સાકાર આ ઉપાસના હવે બંધ થઈ, તે ઘણી મહેનત કરી લીધી, હવે તો હું આવી ગયો. આ સાધનાનો પણ એક અંત છે. માતે બહુ કરી લીધું, હવે તારે કઈ કરવાની જરૂર નથી મારા માટે, એમને પ્રાપ્ત કરી લીધો છે, માટે હવે તું શાંતિથી આપ વિશ્રામ લો. અનેકવિધ કર્મો આપણે વર્ષોથી કર્યા કરીએ છીએ. જયારે પરમાત્માનો પ્રાદુર્ભાવ એટલે અંતઃસ્થિત છે પેલા પરમાત્મા છે, સચ્ચિદાનંદ, જે આપણા અસ્તિત્વ, આપણા જ્ઞાન અને આપણા આનંદના સ્વરૂપ છે. જો જે અંતઃસ્થિત પરમાત્મા છે એને જરા ધ્યાન રાખીને સમજીએ. આપણે આપણા પ્રિય પરમાત્માના વિગ્રહ પાસે
મૂર્તિ પાસે, આપણા પ્રિય જે પણ મંદિર હોય ત્યાં જઈને ઊભા રહીએ છીએ. ઘણી વાર તો કષ્ટથી ખૂબ યાત્રા કરીએ છીએ. કેદારનાથ જઈએ, અમરનાથ જઈએ, શ્રીનાથજી બાબાના દર્શન કરીએ, ગિરિરાજજીના દર્શન કરવા જઈએ, અને હાથ જોડીને જયારે તમે ઊભા રહો છો ત્યારે પછી શું કરો છો? એનાથી વધારે પરમાત્માને પગે કેવી રીતે લાગીએ છીએ આપણે? જે પહેલા હાથ જોડીએ છીએ, પછી માથું નવાવે, પછી હા આંખો બંધ કરીએ છીએ. સારું થયું કહ્યું તો, મારે મુશ્કેલી થઈ જાત. સારું, આટલું કષ્ટ વેઠીને ઘણા તો ચાલતા જાય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, ડાકોરજી પૂનમ ભરવા ચાલતા જાય છે લોકો, ધજાજી ચડાવવા જાય. આટલું કષ્ટ વેઠીને તમે મંદિરે ગયા, પરમાત્માની મૂર્તિ સામે ઉભા રહ્યા, આંખો બંધ કેમ કરી? એને જોવા જ ગયા હતા ને. ઘરે આવીને આંખો બંધ કરીને એને યાદ કરવાના હોય, એ આંખો બંધ કેમ કરી? એવું નહીં. જોઈને કોઈ અંદર લેતું પેલા બંધ જ થઈ જાય છે આંખ. બરાબર ધ્યાન આવે, ફરી જાઓ ત્યારે જોજો, બંધ આપોઆપ થઈ જાય છે. એનો અર્થ જ શું છે? આ અંતરસ્થિત પરમાત્મા સમજાવું છું કે અંદર જે પરમાત્મા છે એ પરમાત્માની સન્મુખ જયારે આપણે આવીએ છીએ ત્યારે એટલી થોડી 2 કે 3 ક્ષણ માટે, 2 કે 3 ક્ષણ માટે જ આપણે દેહાધ્યાસ ભૂલી જઈએ છીએ. હું આ શરીર છું, ભૂલી જાઉં છું. હું શેઠ છું, ભૂલી જાઉં છું. હું આ ઉપાધિ વાળો છું, ભૂલી જાઉં છું. હું રાજા છું, ભૂલી જાઉં છું. હું ધનવાન છું, હું રૂપવાન છું, હું ગુણવાન છું. જે જે આપણી ઉપાધિઓ હોય છે એ બધી ભૂલી જવાય છે એ ક્ષણ માટે. વિગ્રહ પરમાત્માનું એ અસર કરી જાય છે. એ અસરમાં તરત જ આંખ બંધ થઈને અંતસ્થ પરમાત્મા જે છે એની થોડી ઝાંકી થઈ જાય છે. ભાડોરૂપ અંદર જાય છે એ વાત બરાબર છે, પણ આંખ બંધ થાય છે એટલે શું નિર્દેશ કરે છે? અંદર એ જ પરમાત્મા છે. એ અંતસ્થ પરમાત્માની વાત છે. યશોદાજીને કહે છે કૃષ્ણ પરમાત્મા ઈશારાથી, અને આ ઈશારાથી કહેવું, જુઓ આટલી નાની વયની બાળ લીલામાં આ પ્રસંગ કેમ આવ્યો? મોટા થઈને પણ બોલવું તો બોલાવી શકતે, કહી શકતે. પરમાત્મા કઈ બોલતા નથી, હજી બોલવાની શરૂઆત નથી કરી, બધું ઈશારાથી જ થાય છે. આ એમનું અવાંગપણું બતાવે છે. તું તારી સાધના ચાલુ રાખ. આ યશોદાજીએ અનંત જન્મોની સાધના કરી છે. હવે તારે આ તપ કરવાની જરૂર નથી. અને એ સાધનાના રૂપ તેઓને આ કર્મ કરતા બતાવ્યા છે. બાકી તો એ ભટરાણી હતા, નંદગામમાં રાણી જ હતા. પણ પરમાત્મા માટે કરવાનું છે ને. દાસીને પણ કહી શક્યા હોત, પણ પરમાત્માને મેળવવા હોય પોતે જ સાધના કરવી પડે. કઈ ના દેવાય, ઓર્ડર ના આપી દેવાય, આટલી પૂજા પાઠ આપણું કરી લેજો, એવું ના થાય. એને મેળવવા હોય, એને જ મેળવવા હોય, બીજી કોઈ સિદ્ધિ જોતી હોય, ઉપાસના કરવી હોય તો બીજા પાસે તમે થોડુંક કરાવી શકો કર્મકાંડ, બાકી નહીં. એના પરમાત્મા હવે ઈશારાથી કહે છે પોતાનું અવાંગ અગોચરપણું વાણીથી એ પરમાત્મા, જયારે તમે સાધનાની પણ પરાકાષ્ઠા આવશે ત્યારે કોઈ વિશેષ આકાશવાણીની રાહ ના જોતા એ કઈ આવશે ને કોઈ કઈ કહેશે ને કઈ થશે, ત્યારે થશે. આ પરમાત્મા અંદર ને અંદર જ તમને માર્ગદર્શન કરાવતો જશે. કોઈ સત્સંગમાં આવીને બેસાડી દેશે, કોઈ પુસ્તકમાં પોતાનું રૂપ બતાવી દેશે, કોઈ કેસેટ આપી જશે. કોઈ પણ રીતે એ આપણી વ્યવસ્થા કરી લેશે કે આપણને એનું જ્ઞાન મળે, મૂક મૌન થઈને. અને જ્યારે
કૃષ્ણ પરમાત્મા યશોદાજીને જાણે કે કહેતા હોય છે, હવે તું વિશ્રામ લે, હવે તું એ અખંડાકાર વૃત્તિથી મારી અંદર જ લીન એકાકાર થઈ જા. મહિડા વલોવે છે અને કૃષ્ણ પરમાત્મા એ મહિડા વલોવા માટેનો પોતે પ્રયત્ન જાણે કરે છે. એવું કંઈક સુંદર દ્રશ્ય ઊભું થઈ જાય છે. ગમર ગમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે. ગમર ગમર મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે. મથુરાની જેલમાં કાન જન્મ્યા, રાની જેલમાં કાન જન્મ્યા. વાસુદેવ ટોપલામાં મેલીને ચાલ્યા. ગોકળિયામાં મેલવાને જાય મારો શ્યામ, શ્યામ આવીને મારી મટકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે. ગમર ગમર મારું વલોણું ચાલે, શ્યામ આવીને મારી મટકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે. ચાર પાંચ ગોવાળો ટોળી મળીને, તોળે મળીને એકબીજાને કાંધે ચડીને, એકબીજાને કાંધે ચડીને મટુકીમાં મોરલી મારે મારો શ્યામ, શ્યામ આવીને મારી મટકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે. ગમર 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 મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે. નંદ બાવાને ઘરે નવલખ દૂજે, માતા જશોદાજી મહિડા વલોવે. ગોપીઓના ઘરમાં વાલો ચોરીયું કરે, શ્યામ આવીને મારી મટકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે. ગમર 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 મારું વલોણું ગાજે, શ્યામ આવીને મારી મટકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટકી ફોડે.
વનરાવનમાં રાસ રચાવે મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે ગમ્મર 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 મારું વલ્લોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે ગમ્મર 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 મારું વલ્લોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે ઓલો શ્યામ આવીને મારી મટુકી ફોડે જય હો. ચક્ષુનો સૌભાગ્ય અને ચક્ષુનો